નવી દિલ્હીમાં ભારત રશિયા બિઝનેસ ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાર્ય નિષ્પાદન અને પરિવર્તનની નીતિ ઉપર દ્રઢતાપૂર્વક આગળ વધતું ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વેપાર મંચને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત અને યુરેશિયન આર્થિક સંઘ વચ્ચે મુક્ત વેપાર કરાર અંગે ચર્ચા શરૂ થઈ છે. તેમણે કહ્યું કે વેપાર હોય કે કૂટનીતિ, કોઈપણ ભાગીદારીનો પાયો પરસ્પર વિશ્વાસ ઉપર જ હોય છે. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે ફેબ્રુઆરી 2026માં ભારતમાં યોજાનાર AI સમિટમાં ભાગ લેવા માટે રશિયા ઉત્સુક છે. बिजनेस के लिए सिंप्लीफाइड प्रिडिक्टेबल मैकेनिज्म बनाए जा रहे हैं. भारत और यूरेशियन इकोनॉमिक यूनियन के बीच FTA पर चर्चा शुरू हो गई है. बिजनेस हो या डिप्लोमेसी, किसी भी साझेदारी की नींव आपसी विश्वास है. भारत रूस संबंधों की सबसे बड़ी शक्ति यही विश्वास है. ये हमारे साझे प्रयासों को दिशा भी देता है और गति भी देता है. यही वह लॉन्च पैड है जो हमें नए सपनों, नई आकांक्षाओं की उड़ान भरने के लिए प्रेरित करता है.